સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1 બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. આપણે હવે નોટમાં જોઈશું. હવે આકૃતિ અહીંયા આપી છે. આ આકૃતિનો ઉપયોગ કરી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. એમાં પહેલો સવાલ છે 5 બિંદુઓ. હવે આકૃતિમાં જો કયા કયા 5 બિંદુઓ છે? એક તો બિંદુ O, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E, જે આપણે અહીંયા જવાબમાં લખ્યું છે. 5 બિંદુઓ O, B, C, D અને E. બીજો પ્રશ્ન છે રેખા. હવે અહીંયા આકૃતિમાં સમજીશું. હવે આ એક આખી રેખા છે. આ રેખા ઉપર 4 બિંદુઓ દર્શાવ્યા છે. આપણે કોઈ પણ 2 બિંદુઓનો ઉપયોગ કરી રેખાનું નામ આપી શકીએ. દાખલા તરીકે હું પહેલું નામ આપું રેખા DE, પછી બીજું નામ આપું રેખા DO, ત્રીજું નામ આપું રેખા DB, ચોથું આપું રેખા OB, રેખા EO, રેખા EB. તો આ રીતે આપણે જોઈએ કે 6 નામ આપી શકાય. જે આપણે અહીંયા જવાબમાં લખ્યું છે રેખા DE, રેખા DO, રેખા DB, રેખા OB, રેખા EO, રેખા EB. પછી ત્રીજું છે 4 કિરણો. એ આપણે અહીંયા જોઈશું આકૃતિમાં કિરણો કયા કયા છે. દાખલા તરીકે પહેલું કિરણ તમને બતાવું આકૃતિમાં O થી B. O થી ઉદ્ભવે છે અને B દિશા તરફ જાય એટલે O થી B. પછી બીજું થશે O થી C. પછી આમ ઊંધું વિરુદ્ધ કિરણ લઈએ તો O થી E અથવા O થી D. અહીંયા 2 કિરણ બતાવાય. પછી બીજું નામ આપવું હોય તો E બિંદુને જો ઉદ્ભવ બિંદુ તમે ગણો તો E થી D તરફ ED કિરણ. આમ આ દિશામાં ગણો તો DE કિરણ પણ લેવાય, DB કિરણ પણ લેવાય. ડીને ઉદ્ભવ બિંદુ ગણો તો DB કિરણ, EB કિરણ, E ઉદ્ભવ બિંદુ ગણો તો E થી B તરફનું કિરણ EB કિરણ. તો આ બધા કિરણો આપણે અહીં લખીને બતાવ્યા છે. કિરણ OB, કિરણ OC, કિરણ OE, કિરણ OD, કિરણ DE, કિરણ DB, કિરણ EB. ડી પ્રશ્ન છે 5 રેખાખંડો દર્શાવવાના છે. હવે રેખાખંડો આપણે અહીંયા સમજીશું. દાખલા તરીકે O થી B સુધીનો રેખાખંડ, O થી C સુધીનો રેખાખંડ OC, રેખાખંડ OC, રેખાખંડ OE અથવા EO કોઈ પણ નામ આપી શકાય. રેખાખંડ DE અથવા રેખાખંડ ED, રેખાખંડ DO અથવા રેખાખંડ OD, રેખાખંડ DB અથવા BD, રેખાખંડ EB, રેખાખંડ OB. એ બધા નામ અહીંયા આપણે અહીંયા 5 રેખાખંડો લખીને બતાવ્યા છે. રેખાખંડ OB, રેખાખંડ OC, રેખાખંડ OE, રેખાખંડ DE, રેખાખંડ DO અને રેખાખંડ EB. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. એની પહેલાં રકમ સમજીએ. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. કૌંસમાં લખ્યું છે 12 રીતે. હવે અહીંયા એક રેખાની આકૃતિ આપી છે. એની ઉપર 4 મૂળાક્ષરો આપ્યા છે. આપણે 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો અને 12 રીતે નામ આપવાનું. હું તમને અહીંયા સમજાવું છું આકૃતિમાં. દાખલા તરીકે હું A થી શરૂ કરું તો A સાથે B લઉં, A સાથે C લઉં અને A સાથે D લઉં તો 3 નામ થશે. એ રીતે B થી શરૂ કરું તો B સાથે A લઉં, B સાથે C લઉં, B સાથે D લઉં તો બીજા 3 નામ બનશે. એ રીતે C ને D સાથે એટલે કુલ 12 નામ બનશે. તો મેં અહીંયા લખ્યું છે એક બિંદુ A લેતા તો રેખા AB, રેખા AC અને રેખા AD. 3 રેખા થઈ ગઈ. હવે એક બિંદુ B લેતા, B થી શરૂ કરો તો રેખા BA, રેખા BC, રેખા BD. હવે આ રીતે બિંદુ C લેતા અને બિંદુ D લેતા એ તમે જાતે 3 નામ લખજો.
દાખલા નંબર 3. આકૃતિનો ઉપયોગ કરીને લખો. એમાં પહેલો પ્રશ્ન છે ઈ બિંદુને સમાવતી રેખાઓ. હવે આકૃતિ પહેલાં આપણે જોઈએ. અહીંયા જુઓ, આકૃતિમાં એક રેખા આપી છે, એની ઉપર A B D E બિંદુ છે. પછી આ ડી બિંદુને છેદતી એક રેખા આપી છે, ઈ બિંદુને છેદતી એક રેખા આપી છે, રેખા EF. પછી બી બિંદુમાંથી પણ એક છેદતી રેખા CO બતાવી છે. આ આકૃતિનો ઉપયોગ કરી આપણે પ્રશ્નના જવાબ લખીશું. એમાં પહેલું આપણે જોયું કે ઈ બિંદુને સમાવતી રેખા. હવે અહીંયા જો આકૃતિમાં ઈ બિંદુ અહીંયા છે, એમાંથી કઈ રેખા પસાર થાય? એક તો આ ઊભી છેદતી રેખા અને બીજી આડી રેખા. બરાબર. હવે આડી રેખા ઉપર 4 બિંદુ છે, એટલે આપણે એને 3 રીતે તો નામ આપી શકીએ. એક તો રેખા AE, રેખા BE, રેખા DE, એ 3 નામ. અને આ ઊભી રેખા EF. તો અહીંયા 4 નામ આપ્યા છે. આપણે જો જવાબમાં રેખા AE, રેખા BE, રેખા DE અને રેખા EF. ફરીથી તમને સમજાવું. આકૃતિમાં જુઓ, આ ઈ બિંદુ છે, એમાંથી પસાર થતી રેખા, એને સમાવતી રેખા. તો અહીંયા 4 બિંદુઓ છે. આપણે બે બિંદુનો ઉપયોગ કરીએ તો AE એટલે એક નામ, BE બીજું નામ, DE ત્રીજું નામ, અને અહીંયા ઊભી રેખા EF એટલે 4 રેખા બનશે. બી પ્રશ્ન જોઈએ. એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. હવે ઈ બિંદુ અહીંયા છે આકૃતિમાં, એમાંથી એ બિંદુમાંથી પસાર થતી આ રેખા છે. તો આ રેખા ઉપર પણ આપણે જોઈએ કે 3 બિંદુઓ છે. તો એ બિંદુ સાથે આ 3 બિંદુ લઈએ વારાફરતી, તો 3 રીતે નામ આપી શકાય. રેખા AB, રેખા AD અને રેખા AE. તો એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ AB, AD ને AE. હવે સી પ્રશ્ન જુઓ. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. અહીંયા આકૃતિમાં જો આ ઓ બિંદુ છે, એમાંથી ઓ બિંદુ જેમાં છે એવી રેખા. તો આ રેખા ઉપર ઓ બિંદુ આવેલું છે. ઓ બિંદુ જેમાં હોય એ રેખા, એટલે આ રેખા છે એમાં ઓ બિંદુ છે. તો આ રેખાનું નામ શું આવશે? CO. બરાબર. અને બીજું આવશે આ BO, કેમ કે અહીંયા 2 બિંદુ છે, એટલે CO પણ લખાય અને BO પણ લખાય. તો જુઓ અહીંયા રેખા CO અને રેખા BO. ડી પ્રશ્ન જોઈશું. એક બીજીને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. અહીંયા આકૃતિમાં જુઓ, આ એક આડી રેખા અને આ ક્રોસ થતી રેખા. આ બંને રેખાઓ એકબીજાને કયા બિંદુમાં છેદે છે? બી બિંદુમાં. બરાબર. તો આ રેખાને આપણે ધારો કે AE રેખા કહીએ અને આ ક્રોસ થતી રેખાને CO રેખા કહીએ. તો રેખા AE અને રેખા CO એ બંને બી બિંદુમાં છેદે છે. તો અહીંયા લખ્યું છે જુઓ, રેખા AE અને રેખા CO જે બી બિંદુમાં છેદે છે. હવે આકૃતિમાં જોઈશું. અહીંયા પણ તમે જુઓ, આ એક રેખા AE અને એને છેદતી બીજી રેખા છે EF. એ બંને કયા બિંદુમાં છેદે છે? ઈ બિંદુમાં. તો અહીંયા આપણે લખ્યું છે રેખા AE અને રેખા EF જે ઈ બિંદુમાં છેદે છે. દાખલા નંબર 4. કેટલી રેખાઓ પસાર થાય એવો પ્રશ્ન છે. એમાં 2 સવાલ છે, એક બિંદુમાંથી અને બીજો સવાલ છે બી બિંદુમાંથી. 2 બિંદુમાંથી, એક બિંદુમાંથી અને 2 બિંદુમાંથી પસાર થતી રેખા આપણે. હવે એ પ્રશ્ન હતો, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. એનો જવાબ, એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો અસંખ્ય રેખાઓ પસાર થાય. હવે એની આકૃતિ દોરી છે. એક બિંદુ એટલે ઓ બિંદુ, એમાંથી તમે જો ઊભી રેખા L, આડી રેખા M, ક્રોસમાં રેખા N અને આ બાજુ ક્રોસમાં P. અહીંયા 4 રેખા બતાવી છે, L, M, N અને P. આ સિવાય પણ ઘણી બધી રેખાઓ ઓ બિંદુમાંથી એટલે એક જ બિંદુમાંથી પસાર થાય છે. તો જો અહીં લખ્યું છે આકૃતિમાં ઓ એક બિંદુમાંથી
અસંખ્ય રેખાઓ પસાર થાય છે. પછી બીજો પ્રશ્ન બી હતો કે બે બિંદુમાંથી પસાર થતી રેખા. તો બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. એની આકૃતિ દોરી છે. અહીંયા જો બિંદુ પી અને બિંદુ ક્યુ, આ બે બિંદુમાંથી આપણે પસાર થતી રેખા દોરી છે. તો માત્ર એક જ રેખા પસાર થાય છે. તો જવાબમાં લખીશું આકૃતિમાં બે બિંદુઓ પી અને ક્યુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. 5મો દાખલો, નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. હવે પ્રશ્ન એ, બિંદુ પી રેખાખંડ AB પર છે. તો આપણે આ રેખાખંડ ABની આકૃતિ દોરી અને એના ઉપર બિંદુ પી લઈ લીધું. બી જોઈશું, રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે. હવે અહીંયા બે રેખાઓ છે અને એક બિંદુ એમમાં છેદે છે. તો અહીંયા આકૃતિ આપણે દોરી છે, આ વચ્ચે બરાબર M બિંદુ છે. એમાંથી આ એક રેખા XY અને આ બીજી રેખા PQ એ બંને M બિંદુમાં છેદતી બતાવી છે. સી પ્રશ્ન, રેખા L પર બિંદુઓ E અને F છે પણ D નથી. હવે એક રેખા દોરવાની પહેલાં એ રેખાને નામ આપ્યું L. એના ઉપર બે બિંદુ લીધા આપણે, બિંદુ E અને બિંદુ F. આ બંને બિંદુ રેખા L ઉપર છે અને બિંદુ D છે એ રેખાની બહાર લીધું છે, એટલે કે D બિંદુ એની ઉપર નથી. ડી પ્રશ્ન, રેખા OP અને રેખા OQ બિંદુ ઓમાં મળે છે. જે આપણે અહીંયા આકૃતિમાં દોર્યું છે. જો હવે આમાં શું એક વિશેષતા છે કે આ રેખા OPમાં પણ O બિંદુ આવે છે અને રેખા OQ એમાં પણ O બિંદુ આવે છે. એટલે બંને રેખાનું એક બિંદુ O એ સામાન્ય બિંદુ છે. તો આપણે અહીંયા જો આ રેખા દોરી છે PO અને આ O જ બિંદુમાંથી બીજી રેખા પસાર થાય છે, એને આપણે નામ આપ્યું છે OQ. એટલે બંનેનું સામાન્ય બિંદુ O આવી ગયું, એટલે બંને રેખાઓ એક O બિંદુમાં મળે છે. તો અહીંયા દાખલો 5 પૂરો થયો. દાખલા નંબર 6 છે, એમાં આકૃતિના આધારે ખરા ખોટા છે જે આપણે આગળ સમજ્યા એ જ બધું આવે છે, એ તમે જાતે નોટમાં ગણજો.